હું છું ઇવેન્ટ એક્સપર્ટ હિરેન હરિયાણી. તમે નવો જ ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો હોય અને તમને એમ હોય કે ચલો જે આવશે બધું કામ કરશું, આવા વિચાર સાથે તમે માર્કેટમાં રહેશો તો મને એવું લાગે છે કે આપણો વિકાસ થવામાં અથવા વધારે ગ્રોથ કરવામાં તમને વાર લાગશે. ખાસ એ નક્કી કરો કે કયા કામની આપણે ના પાડશું, કયું કામ નથી કરવાનું એ પહેલાં નક્કી કરો. ઇન શોર્ટ, તમારો સ્કેલ નક્કી કરો કે હું આટલા લાખથી નીચેનું કામ નહીં કરું, આટલા હજારથી નીચેનું કામ નહીં કરું, અને આ જ પ્રકારના લોકોનું કામ કરીશ. જો એવા વિચાર સાથે ભલે કામ ઓછા મળે, તમે કોઈ દિશા પકડી લેશો, પછી એ કોર્પોરેટની હોય કે વેડિંગની હોય, તો તમને એ જ પ્રકારના લોકો મળ્યા કરશે અને એ જ પ્રકારની લીડ જનરેટ થશે. એવા કામ કરીને તમને એ જ સ્કેલના કામ મળ્યા કરશે. તમે 2500, 3000, 5000ના પણ કામ કરવા જશો અને 5 લાખના કામની પણ મીટિંગ કરશો તો બધું વિખેરાઈ જશે. ઇન શોર્ટ, કયા કામની તમારે ના પાડવાની છે અને કયું કામ તમારે 100% એફર્ટથી કરવાનું છે એ નક્કી કરી નાખો. જે જરૂરી ન હોય એને ના પાડો, જરૂરી હોય એમાં કામે લાગી જાઓ.